હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું વેજ સ્ટીમ્ડ મોમોસ બનાવીશું અને આ મોમોસ બનાવવા સાવ સહેલા છે અને મોમોસ તો ઘણી રીતે તમે બનાવતા હશો અને આ મોમોસ એકદમ સરળ રીતે બની પણ જાય છે. એકદમ ઓછા સામાનથી બજાર જેવા ટેસ્ટી મોમોસ બનીને તૈયાર થાય છે અને મોમોસની સામગ્રી બધાની ઘરે આરામથી મળી જતી હોય છે અને મોમોસ સાથે ખાવાની લાલ ચટણી તેના વગર મોમોસ અધૂરા લાગે છે. સાથે મોમોસની ચટણી પણ આપણે બનાવવાના છીએ અને આ મોમોસ તો બાળકોના તો ફેવરિટ જ હોય છે. તો મોમોસ બનાવવા માટે પહેલાં આપણે મોમોસની લાલ ચટણી બનાવી તેના માટે મેં ગેસ ચાલુ કરી લીધો છે અને એક પેન લીધું છે. તેમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. પાણી થોડું ગરમ થઈ જાય પછી તેમાં મેં ટમેટાં લીધા છે, 2 ટમેટાં લીધા છે. તેને આવી રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે. તે ટમેટાં આપણે એડ કરી દઈએ અને સાથે છે તે મેં લાલ મરચાં લીધા છે, 5 જેટલા લાલ મરચાં લીધા છે. મેં કેપ્સિકમ મરચાં નથી, તીખા મરચાં છે તે લીધા છે. આ ચટણી આપણે એકદમ સ્પાઇસી બનાવવાની છે એટલે તીખા મરચાં મેં લીધા છે. હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ચટણી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે ઢાંકણ છે તે આપણે ખોલી લેશું. હવે ઢાંકણ ખોલી જો સરસ એવા ટમેટાં અને મરચાં સરસ એવા આપણે બફાઈ ગયા છે અને તેની છાલ પણ સરસ રીતે નીકળી જાય છે. હવે તેને સાઈડ પર રાખી દઈએ ઠંડુ કરવા માટે. હવે તે આપણે ઠંડુ થઈ ગયું છે. એક મિક્સર જાર લેશું. તેમાં જે ટમેટાં અને મરચાં ઠંડા થઈ ગયેલા છે તેને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. હવે ઢાંકણ બંધ કરીને તેને સરસ રીતે આપણે પીસી લેવાનું છે. ઢાંકણ ખોલી સરસ એવું પીસાઈ ગયું છે. હવે તેને આપણે વઘાર કરવાનો છે. તેની માટે મેં તડકા પેન લીધું છે, થોડુંક તેલ લીધું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે પછી તેમાં આપણે લસણ લેવાનું છે. લસણ સરસ રીતે સતરાઈ જાય પછી તેમાં મેં આદું લીધું છે. આદું પણ ઝીણું એવું ખમણી લીધું છે તે આપણે એડ કરી દેવાનું છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે તે મેં આપણે જે ટમેટા અને મરચાંની પેસ્ટ બનાવી રાખી છે તે એડ કરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે ખાંડ એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી મેં છે તે ડાર્ક સોયા સોસ લીધો છે તે આપણે એડ કરી દેવાનો છે અને પછી છે તે મેં ટમેટા કેચઅપ લીધું છે તે આપણે એડ કરી દઈશું. હવે તેને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણે એકદમ મોમોસની ચટણી. હવે તેને સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે મોમોસ બનાવવાના છે તેનું ઉપરનું જે લેયર છે તે આપણે બનાવવાનું છે. તેના માટે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. તેમાં 1 કપ જેટલો મેં મેંદો લીધો છે. હવે મેંદો છે આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને છે તેમાં મેં થોડુંક એવું નમક લીધું છે, અડધી ચમચી જેટલું તે એડ કરી દઈશું અને સાથે છે તે થોડુંક તેલ લીધું છે તેને આપણે એડ કરી દઈશું. તો તમારે તેલ એડ ન કરવું હોય તો પણ ચાલે. હવે છે એને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. અને જો મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું અને લોટ સોફ્ટ એવો બાંધવાનો છે, કઠણ નથી બાંધવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. લોટ સરસ એવો આપણો જો બંધાઈ ગયો છે. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે અને છે તે લોટ આપણો થોડોક સુકાય નહીં તેની માટે મેં થોડુંક તેલ લીધું છે. તેલ થોડુંક એડ કરીને પાછો છે તે આપણે લોટને છે સરસ રીતે આપણે મસળી લેવાનો છે. જો આવી રીતે સરસ રીતે આપણે મસળી લેવાનો છે એટલે લોટ છે તે આપણો સુકાય નહીં. લોટ સરસ રીતે આપણો મસળાઈ ગયો છે. હવે છે અને તમને બતાવી દો લોટ છે તે આપણો જો આવી રીતે બંધાવવો જોઈએ, સોફ્ટ એવો લોટ બંધાવવો જોઈએ. લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે તેની ઉપર છે તે આપણે એક વાટકો રાખીને તેને લોટને આપણે ઢાંકી દઈશું જેથી આપણો લોટ સુકાય નહીં. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે મોમોસ બનાવવા માટે ફિલિંગ જે ભરવાનું છે તે આપણે મસાલો બનાવી લઈએ. ગેસ ચાલુ કરીને પેન મેં રાખી દીધું છે. હવે તેમાં છે તે મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. આમાં વધારે તેલ એડ કરવાની જરૂર નથી અને લસણ લીધું સાથે એડ કરીને તેને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું. લસણ તેલ સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને તેલમાં થોડીક વાર તેને સાતળવા દેવાનું છે. હવે મેં એક આદુનો ટુકડો લીધો હતો તેને પણ મેં ખમણી લીધું છે તે એડ કરી દઈશું. સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે. હવે છે મેં તીખાશ માટે છે તે લીલા મરચાં લીધા છે, 2 મરચાં તેને ઝીણું ઝીણું આવી રીતે કટ કરી લીધું છે તે આપણે એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આદુ, મરચું, લસણ અને હવે છે તેમાં મેં ડુંગળી લીધી છે. 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચોપરમાં ઝીણું ઝીણું કટ કરી લીધું છે. તે ડુંગળીને આપણે હવે એડ કરી દઈશું. તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે તેમાં મેં કોબી લીધી છે. કોબીને પણ ચોપરમાં ઝીણું એવું કટ કરી લીધું છે તેને પણ આપણે એડ કરી દઈશું. જો તમારે ખમણ હોય તો તમે ખમણી પણ શકો છો. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી મેં ગાજર લીધું છે. ગાજરને ચોપરમાં ચોપ નથી કર્યું, તેને ખમણીની મદદથી ખમણી લીધું છે. 1 વાટકી જેટલું ખમણ લીધું છે તે એડ કરી દઈશું. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી મેં એક કેપ્સિકમ મરચું લીધું છે તેને જો આવી રીતે કટ કરી લીધું છે. હવે તેને એડ કરી દેવાનું. સરસ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય
પછી છે તેમાં 1 ચમચી જેટલું મેં નમક લીધું છે તે એડ કરી દઈશું. બધું સરસ રીતે નિમક બધા મસાલા સાથે મિક્સ થાય તેવી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે મેં તેમાં કારા મરીનો પાવડર લીધો છે અને કારા મરીનો પાવડર છે એકદમ ફ્રેશ જ લેવાનો છે ખાંડીને, તે એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે તેમાં મેં છે તે પનીર લીધું છે અને પનીર છે તે મેં ખમણીને લીધું છે. જો તમને પનીર પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 1 નાની વાટકી જેટલું છે તે મેં પનીર લીધું છે. હવે તેમાં પનીર એડ કરીને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આને છે તે વધારે કૂક નથી કરવાનું, થોડુંક એવું જ કૂક કરવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે બધા સોસ છે તે એડ કરવાના છે. મેં હવે છે તેમાં રેડ ચીલી સોસ છે તે એડ કર્યો છે, 1 ચમચી જેટલો એડ કર્યો છે. હવે છે તેમાં મેં હવે એડ કર્યો છે જે સોયા સોસ આવે છે તે એડ કર્યો છે. 1 ચમચી જેટલો છે તે સોયા સોસ એડ કરવાનો છે અને 1 ચમચી જેટલો છે ટોમેટો કેચઅપ આવે તે એડ કર્યો છે. જો તમારી પાસે આ બધા સોસ ના હોય તો તમે ખાલી ટોમેટો કેચઅપ એડ કરો તો પણ ચાલે. બધા સોસ એડ કરીને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે તે આપણો મસાલો છે તે ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ છે તે કરવાની છે અને આ મસાલો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેને આપણે હવે ચેક કરી લઈએ. જો લોટ છે તે આપણો સરસ એવો સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને થોડોક હાથથી આપણે મસળી લેવાનો છે લોટને. હવે છે તે આપણે છે એક પાટલી લઈ લઈશું. પાટલી ઉપર છે તે આપણે જે લોટ બાંધી રાખ્યો તેને રાખી દઈએ. જો હાથથી સરસ રીતે આવી રીતે કરીને મોટા મોટા આપણે છે ગુંડલા છે તે વારી લેવાના છે અને મોટા ગુંડલા વાળી આપણે મોટી એવી રોટલી જેટલું વણી લેવાનું છે જેથી આપણે નાનાનો પૂરી જેવું આપણે વણવું ના પડે. હવે જે બીજા સાઈડમાં આપણે ગુંડલા મૂકી દઈએ. ગુંડલો આવી રીતે લઈ લીધું છે અને તેને પાટલી ઉપર આપણે રાખી દેવાનું છે અને આ વણવા માટે છે તે થોડોક મેં કોરો લોટ લીધો છે તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે છે તેને આપણે વણી લેવાનું છે અને આને છે મોટું આપણે રોટલી જેટલું વણવાનું છે જેનાથી આપણે એકસાથે ઘણી બધી પૂરી આપણે બનાવીને તૈયાર કરી શકીએ. જો આવી રીતે છે તે મેં રોટલી મોટી એવી વણી લીધી છે અને જેમ બને એમ તેમ આપણે છે પાતળી એવી વણવાની છે જેથી આપણું મોમોસ સરસ એવા બનીને તૈયાર થાય. જો તમને બતાવે આવી રીતે પાતળી વણવાની છે. હવે મેં એક વાટકી લઈ લીધી છે તેનાથી આવી રીતે આપણે પૂરી જેમ ગોળ શેપ આપી દેવાનું છે. તમે કોઈ પણ લઈ શકો છો, ગ્લાસ પણ લઈ શકો છો. જો આનાથી મારે એક સાથે 3 પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને જો તમને બતાવી દે આવી એકદમ પાતળી બનાવવાની છે. તેવી જ રીતે મેં બધી પૂરી આવી રીતે વણી લીધી છે, તૈયાર કરી લીધી છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે મોમોસ કેવી રીતે બનાવીને તૈયાર કરવા તે હું તમને બતાવી દઉં. એક પાટલી ઉપર જે આપણે પૂરી બનાવી છે તે રાખી દેવાની છે. હવે તેની ઉપર આપણે સ્ટફિંગ બનાવ્યું છે મોમોસનું તે આપણે લઈ લઈશું અને મેં છે 2 ચમચી જેટલી નાની ચમચી જેટલો આપણે જે મસાલો બનાવ્યો છે તે રાખ્યો છે. હવે કેવી રીતે બનાવવો એ તમને પણ બતાવ. મસાલો સરસ રીતે સેન્ટરમાં આવવો જોઈએ. હવે આપણે જે પાટલી વારી છે તેવી રીતે પાટલી વારવાની છે. જો આવી રીતે હાથમાં લેવાને આંગળી વચમાં રાખીને અંગૂઠાની મદદથી આવી રીતે પ્રેસ કરતું જવાનું છે. તેવી જ રીતે મેં 5 થી 6 પાટલી જો વારી છે. આવી રીતે બધી પાટલી વરાઈ જાય પછી આપણે જે મસાલો છે તે સાઈડમાંથી આપણે આવી રીતે મરખો કરી લેવાનો છે આગળના ભાગમાં. હવે જે આગળનો ભાગ છે આવી રીતે લઈને પ્રેસ કરવાનો. જે પાટલી વળે છે તે આગળ આપણે પ્રેસ કરી એકદમ ટાઈટ એવી રીતે રાખી દેવાનો છે જેથી આપણું મોમોસ ખુલે નહીં અને બંને બાજુ આવી રીતે પ્રેસ કરી દેવાનું છે. જો તૈયાર થઈ ગયું છે આપણું મોમોસ. એવી જ રીતે હું તમને બીજું મોમોસ પણ બતાવી દઉં. હવે છે તેમાં જો મસાલો 2 ચમચી જેટલો મસાલો લીધો છે અને પાટલી જો આવી રીતે 5 થી 6 પાટલી આવી રીતે વાળતું જવાનું છે. અંગૂઠા મદદથી આગળ આંગળી રાખીને પાછળ આવી રીતે દબાવતું જવાનું છે. જે મસાલો છે તે આગળ થોડો રાખી અને વચમાં પ્રેસ કરી દેવાનું છે અને બધી બાજુ હરખાઈથી પ્રેસ કરીને દબાવી દેવાનું જેથી આપણો અંદર મસાલો ભર્યો છે તે નીકળે નહીં. તેવી જ રીતે મેં બધા મોમોસ છે તે તૈયાર કરી દીધા છે. તમને જેવી રીતે પસંદ તેવી રીતે તમે મોમોસ અલગ અલગ રીતે બનાવી શકો છો, ગોળ પણ બનાવી શકો છો. હવે આપણો મોમોસ તૈયાર થઈ ગયા છે. તેને સ્ટીમ કરવા મેં છે ચાણી લઈ લીધી છે કાણાવાળી. હવે તેમાં આપણે છે તે મોમોસ છે તે રાખી દેવાના છે. તેલથી ગ્રીસ કરીને રાખવાના જેથી છે આપણો મોમોસ છે તે ચોટે નહીં. હવે સરસ રીતે રાખી દઈએ. પહેલેથી મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે જે આપણે મોમોસ તૈયાર કરીને રાખી છે તેને રાખી દઈશું અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 15 મિનિટ સુધી તેને આપણે સ્ટીમ કરવાના છે અને આપણે મોમોસ ઢાંકણ ખોલશું. મોમોસ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો સરસ એવા થઈ ગયા છે. હવે તૈયાર થઈ ગયા છે. આપણે મોમોસ સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા મોમોસ સાથે ચટણી પણ એકદમ ટેસ્ટી બજાર જેવા મોમોસ તૈયાર છે. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.